બાંગ્લાદેશના હિન્દુઓ પર હુમલાઓ રોકવાની માંગ સાથે આજે આમ આદમી પાર્ટીએ દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું। મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અને પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ બેનર અને પ્લેકાર્ડ લઈને ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપી હિન્દુ પરિવારો, સાધુ સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। નમસ્કાર, હું જિગ્નેશ ગોહિલ, આમ આદમી પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ। આજે અમે કલેક્ટર કચેરીમાં એકત્ર થયા છે અને અમારો મુદ્દો છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો છે તો એ અત્યાચારો બાબતે અમે કલેક્ટર દ્વારા પ્રધાનમંત્રીશ્રીને જાણ કરીએ છીએ, અરજી કરીએ છીએ કે આપણા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ છે એમના પર થતા જે અત્યાચારો છે એ અત્યાચારોને બંધ કરવામાં આવે અને એમના બાંગ્લાદેશની સરકાર પર થોડુંક દબાણ કરીને કે કોઈપણ રીતે હિન્દુઓને રક્ષણ કરવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને જે આપણું હિન્દુસ્તાન હિન્દુઓ જે વસુદેવ કુટુંબકમ નામની એક ધારા ચલાવી હતી એ ધારા પ્રમાણે આપણા વિશ્વમાં એક કુટુંબ છે એ પ્રમાણે આપણે રહેતા છીએ। તો આજે પ્રધાનમંત્રીશ્રીને અમે રજૂઆત કરી છે કે ભાઈ બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો છે એને રોકવામાં આવે અને એમનું રક્ષણ કરવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અસ્તુ, નમસ્કાર।